નમસ્કાર મિત્રો, કેરળ હાઈકોર્ટ દ્વારા ત્યાંના શિક્ષકો ઉપર એક ખૂબ મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવેલી છે। કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ શિક્ષક દ્વારા સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કોઈ રાગ દ્વેષપૂર્ણ વિના જો સજા કરવામાં આવે તો તેની સામે ફોજદારી કેસ ન થવો જોઈએ અને થાય તો પણ તેમાં યોગ્ય તપાસ કરવી જોઈએ। આ સિવાય કેરળ હાઈકોર્ટે ત્યાંના ડીજીપીને આ વિશે એક પરિપત્ર કરવા પણ કહ્યું છે। આ સિવાય કેરળ હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે કોઈ શિક્ષક જો સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને હળવો ધક્કો મારે અથવા તો હળવી ચપટી ભરે તો તેની ઉપર કોઈ ફોજદારી કેસ ન થવો જોઈએ। આ સિવાય કેરળ હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે જે શિક્ષકો હોય છે તે શિક્ષકોને એક સોટી રાખવાની પણ પરવાનગી આપવી જોઈએ, એટલે કે લાકડી રાખવાની પણ પરવાનગી આપવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈ ગેરશિસ્ત ના કરે અને તેઓમાં એક માનસિક ડર ઊભો થાય। કારણ કે ઘણા બધા શિક્ષકો તેઓની સામે ફોજદારી ફરિયાદ થવાની બીકે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખી શકતા નથી અને વિદ્યાર્થીઓ ઉપર કોઈ સજા પણ કરી શકતા નથી, જેથી કરી કેરળ હાઈકોર્ટ દ્વારા આ ટિપ્પણી ખૂબ મહત્વપૂર્ણ છે। નમસ્કાર, આભાર।